કેમ છો છોકરા? મજામાં? જય ભગવાન. હાલો, તો આપણે ચેપ્ટર જે 10મું ચાલે છે, આગલો વિડીયો આપણે લઘુદ્રષ્ટિની ગુરુદ્રષ્ટિની ખામી સમજ્યા. 3 વિડીયો પૂરા કર્યા છે. પ્રથમ વિડીયોની અંદર માનવ આંખ, બીજા વિડીયોની અંદર સમાવેશ ક્ષમતા અને એની વ્યાખ્યાઓ, અને ત્રીજા વિડીયોની અંદર લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ, તેની આકૃતિ અને પ્રેસ બાયોપિયા વિશે માહિતી મેળવી છે. આજે હવે આપણે એક 3 માર્કનો અગત્યનો પ્રશ્ન જોવા જઈએ છીએ. પ્રશ્ન 2 છે આમાં, પણ એવું થાય છે કે આમાં આ પ્રશ્નની શોધ કરવાવાળા વૈજ્ઞાનિક છે પહેલા તો સર આઇઝેક ન્યૂટન. અત્યાર સુધી જે આપણે ભણ્યા છે ટોપિક કે ભાઈ પ્રકાશનું શું થાય છે, તો ભાઈ પ્રકાશ સપાટી ઉપરથી અથડાઈ અને આવી શકે છે, જેને પરાવર્તન કહેવાય. પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે મૂળ દિશાથી સહેજ વાંકો વળે છે, પછી અંદર નીકળે, બહાર નીકળે, કોઈ પણ, આને વક્રીભવન કહેતા. ત્રીજું એ ઘટના છે શોષણ, જે આપણે ભણવામાં નથી આવતી. ક્યારે પણ પ્રકાશ કોઈ સપાટી ઉપર પડે તો સપાટી પરાવર્તન કરે કે વક્રીભવન કરે, પણ આંશિક શોષણ કરે છે. એટલે જેટલો પ્રકાશ આવે છે, જેટલા પ્રકાશના કિરણો, ધારો કે 1 લાખ પ્રકાશના કિરણો આવે છે, તો પરાવર્તન 1 લાખ નથી પામતા, વક્રીભવન 1 લાખ નથી પામતા. એમાંથી અમુક કિરણોનું શોષણ થાય છે, જે આપણે ક્યાંય ભણવામાં આવતું નથી. ચોથી ઘટના પ્રકાશની એક છે, જેની શોધ કરી સર આઇઝેક ન્યૂટન. સર આઇઝેક ન્યૂટનની વાત કરીએ તો ઓલરાઉન્ડર હતા. દુનિયામાં લગભગ કોઈ વિભાગ એવો નથી રહ્યો લગભગ ભૌતિક વિજ્ઞાન, બાયોલોજી, જીવ વિજ્ઞાન સિવાય, કે જેમાં એણે શોધ ન કરી હોય. લગભગ બાયોલોજીમાં પણ છે, પ્રકાશશાસ્ત્ર, ગણિતમાં, શીતના નિયમ, કેટલા બધા એવા જગ્યાઓ છે જ્યાં અલગ અલગ પ્રકારના નિયમો એ આપેલા છે. અને આપણે ભૌતિક વિજ્ઞાનના ક્લાસિકલ ફિઝિક્સના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. તો સર આઇઝેક ન્યૂટને પ્રકાશના વિભાજનની માહિતી આપી. તો આપણે પહેલા તો પ્રકાશના વિભાજન વિશેનો એક પ્રશ્ન લખીએ, અને પછી એ પ્રકાશનું વિભાજન પણ કરી શકાય પ્રિઝમની મદદથી, અને એ જ પ્રિઝમની મદદથી પ્રકાશનું પુનઃ એકત્રીકરણ, સંપાતીકરણ કરી શકાય એવી એક આકૃતિ શીખીએ. આ પ્રશ્ન પહેલા જુલાઈમાં ઘણીવાર પૂછાતો કે ભાઈ સર આઇઝેક ન્યૂટનનું પ્રકાશનું એકત્રીકરણ કરવું એટલે સંપાતીકરણ કરવાનો પ્રયોગ સમજાવો. હવે નથી આવતો, ગુણ મુદ્દો છે. જો તમારે એવું લાગે કે અમને શીખવા જેવું છે, અથવા તો તમારી પાસે જે કોઈ જૂના પ્રશ્નપત્ર છે, તો જૂના પ્રશ્નપત્રની અંદર ધારો કે કોઈ તમને આવા પ્રશ્નો જોવા મળે, અથવા તમારી પાસે જે કલેક્શન છે અપેક્ષિતનું કે આ કે તે અસાઇનમેન્ટનું, એમાં આવો પ્રશ્ન જોવા મળે તો કહેજો, કોમેન્ટ કરજો, તો આપણે એ પણ પ્રશ્ન સમજાવી દેવું. અત્યારે તો આપણે ફક્ત અગત્યના પ્રશ્ન લઈને આગળ વધીએ. તો આપણા માટે આ પાઠનો પ્રશ્ન નંબર 3, અથવા પ્રશ્ન નંબર, આમ તો 3 જ કહેવાય, લઘુદ્રષ્ટિ 2, ગુરુદ્રષ્ટિ 3, તો અને બેનો ભેગો લઈએ તો 1. તો પ્રશ્ન નંબર 3 કહું, 4 કહું, કોઈ પણ કહું કે ભાઈ પ્રકાશનું પ્રિઝમ વડે અથવા તો પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન સમજાવો. આકૃતિ સાથે પૂછશે તો 3 માર્કનો પ્રશ્ન થશે. આકૃતિ વગર પૂછશે તો 2 માર્કનો પ્રશ્ન થાય. તો જો કોઈ લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ હરખી ન જોઈએ તો જોઈ લેજો. ખામીયુક્ત પ્રશ્ન છે ને બહુ સારો પ્રશ્ન છે. તો શરૂઆત કરીએ કાચના પ્રિઝમ વાળી. હાલો, પહેલા તો આમાં શું છે, પહેલા તો તમને થોડીક બેઝિક માહિતી આપણે ભેગી કરી લઈએ કે આપણો જે પ્રકાશ, સૂર્યપ્રકાશ છે ને, આપણે ધારીએ કે એવું લાગે છે કે દરેક વસ્તુ ઉપર પડતા આપણે દ્રશ્યમાન બને છે. પણ કોઈ તમને એવો પ્રશ્ન પૂછ લે કે તમારા સૂર્યપ્રકાશનો રંગ કેવો છે, તો જેને પાસે થોડી ઘણી માહિતી છે વિદ્યાર્થી જવાબ શું આવશે કે સૂર્યપ્રકાશનો રંગ શ્વેત, સફેદ છે. ક્યાંક ક્યાંક થોડી શબ્દ વાંચેલા હોય, શ્વેત સૂર્યપ્રકાશ, આવો શ્વેત શબ્દ આપણે સાંભળેલો હોય. અને અમુક લોકો વિચાર કરશે હકીકતે કયો રંગ છે, પણ આપણો જે પ્રકાશના કિરણ છે ને, દ્રશ્ય પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, એની અંદર હકીકતે 7 પ્રકારના તરંગો આવેલા હોય. ઇન્ફ્રારેડ તરંગો, અલ્ટ્રાવાયોલેટ તરંગો, દ્રશ્ય પ્રકાશ છે, રેડિયો તરંગો છે, ગેમા તરંગો છે, બીજી 2 અન્ય તરંગો છે. 7 પ્રકારના તરંગો હોય છે, જે આપણે સાયન્સમાં ભણશું. પણ અગત્યનું વસ્તુ આપણા માટે કે તેની અંદર 7 રંગના કિરણો હોય છે, અને 7 રંગોના કિરણોની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે, પણ વેગ સેમ હોય છે. એ સાથે રંગો ગતિ કરે, અને 7 રંગોને પ્રાથમિક રંગો કહેવામાં આવે, જૂની વિજ્ઞાનમાં આવતું. 7 રંગો ભેગા થતા શ્વેત પ્રકાશ બને. જો તમારી પાસે 7 રંગો, જેને આપણે પહેલા સાંભળ્યા છે, જાની વાલી પીનારા રંગની 7 લાઇટ હોય, મતલબ બનાવી શકાય. તમારી પાસે ટોર્ચ છે, એના ઉપર જાંબલી રંગનું પડ્યું ચડાવી દો, કાગળ ચડાવી દો, લાલ રંગનું ચડાવી દો, અને 7 રંગને દિવાલના કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો, તો જે જગ્યાએ 7 રંગો ભેગા થશે ત્યાં તમને શ્વેત પ્રકાશ દેખાશે. આની એક જૂની માહિતી આવતી
2018 પહેલાની વિજ્ઞાનમાં શાળા મિત્રમાં મળી જશે, તમારે એનો ફોટો જોવો હોય તો મળી જાય. તો અત્યારે આપણે પ્રકાશનું વિભાજન શીખીએ છીએ. તો કે પ્રકાશના કિરણોને 7 રંગોમાં અલગ કરવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. પહેલા વ્યાખ્યા લઈએ કે શ્વેત, આપણો સૂર્યપ્રકાશ શ્વેત છે. શ્વેત શ્વેત પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં વિભાજન અથવા તો અલગ કરવાની, 7 રંગોમાં અલગ કરવાની, છૂટા કરવાની, વિભાજન કરવાની ઘટનાને કોઈ પણ શબ્દ વાપરી શકો. પ્રકાશનું વિભાજન કહે છે. પ્રકાશના કિરણો જે આપણે શ્વેત રંગનો પ્રકાશનો કિરણ હોય છે એને 7 રંગોમાં છૂટા કરવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. તો શ્વેત પ્રકાશનું 7 રંગોમાં અલગ થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. થાય છે કેમ? તો જરાક આકૃતિ સ્વરૂપમાં જોઈએ. ન્યૂટને શું કર્યું? તો કે 4 બાજુવાળા, સોરી તો તમને પ્રિઝમ છે તો ખરો ઘરે છે. પ્રિઝમ જે આપણો હોય છે ને ટોટલ 5 બાજુ હોય છે, 2 ત્રિકોણ હોય છે અને 3 લંબચોરસ હોય છે પ્રિઝમમાં. તો 3 લંબચોરસ 2 ત્રિકોણ દ્વારા પ્રિઝમ બને છે. એટલે કોઈ પ્રશ્ન પૂછે પ્રિઝમની કેટલી બાજુ હોય છે? તો 5. આ પ્રિઝમની તમે કોઈ એક સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરો તો આવ્યું ત્યારે આ પ્રકાશનું કિરણ શ્વેત હતું. તમારે આને આકૃતિ દોરવાની છે. તો શ્વેત પ્રકાશનું કિરણ હતું. હવે એ અંદર જતા પાતળા માધ્યમમાંથી ઘાટા માધ્યમમાં જાય તો મૂળ દિશાથી અંદર આવશે, અંદર આવશે અને 7 રંગોમાં છૂટવું પડશે. હું ફક્ત 2 દર્શાવું, ઉપલો અને નીચલો, પહેલો રંગ અને છેલ્લો રંગ. આ 7 રંગોમાં છૂટા થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. એમાં 7 રંગમાં ઉપરનો રંગ રાતો હોય છે અને નીચેનો રંગ અલગ કલરથી લખીએ જાંબલી હોય છે. લગભગ તો દેખાતું હશે, જોઈ શકાય, ચેક કરી લઉં, કમ્પ્લીટ દેખાય છે. નીચે આકૃતિ તમારે થોડીક મોટી દોરવાની છે, લખવાનું છે પ્રકાશનું વિભાજન. બસ એટલું છે. હવે આમાં થયું શું? તો કે આવ્યો શ્વેત પ્રકાશ, પછી છૂટો પડ્યો 7 રંગોમાં. હવે 7 રંગો કયા છે? તો કે જાની, વાલી, પીનારા. તો આપણે 7 રંગોના નામ લખવાનું છે કે ભાઈ આ 7 ઘટક રંગો જાની, વાલી, પીનારા, બધા આવડે છે આને. કૌંસમાં એનું આખું નામ પર લખવું. જા એટલે જાંબલી, એક લેતો જાઓ. ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને જાની, વાલી, પીનારા, રા એટલે રાતો, લાલ. 7 ઘટક રંગો જાની, વાલી, પીનારા છે. 7 રંગો વિશે માહિતી આપી દીધી. 7 રંગો છૂટી પડવાની ઘટના વિશે માહિતી આપી દીધી. હવે હાથે હાથ રંગો છે એ જ્યારે કોઈ માધ્યમમાંથી પસાર નથી થતા, એ સમયે કોઈ વક્રીભવન નથી પામતા. 7 રંગો ભેગા છે, 7 વેગ સમાન છે. આવૃત્તિ બધાની અલગ અલગ છે. આવૃત્તિ અને શું કહેવાય, તરંગ લંબાઈ. પ્રકાશનો પ્રોબ્લેમ છે થોડો, એડજસ્ટ કરીએ આપણે થોડું, વિડીયો પૂરો કરીએ. થોડોક લાઇટનો પ્રોબ્લેમ છે, એડજસ્ટ કરી લેજો. હું જ છે, બોર્ડ જ છે, એટલે કે બદલું નથી, ખાલી લાઇટ નથી. હા, તો વાત એ હાલતી હતી કે જે જાની, વાલી, પીનારા છે, આ 7 રંગોની આવૃત્તિ પર સેમ હોય છે, એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા અને એની તરંગ લંબાઈ.
એક દોલન પૂરું કરતા તરંગે કાપેલું અંતર, એક શૃંગ અને ગર્ત પૂરું કરતા. ઈ પણ સેમ, ઈ પણ અલગ અલગ હોય છે. આવૃત્તિ અને તરંગ લંબાઈ બે અલગ અલગ હોય છે, પણ વેગ સેમ હોય છે. જેટલી આવૃત્તિ વધારે એટલી તરંગ લંબાઈ ઓછી. હવે એ આપણે ડીપમાં બહુ નથી જવું. બસ સાતે સાત રંગોનો રંગનો વેગ સમાન હતો. ક્યારે? જ્યારે કોઈ પણ માધ્યમમાં પ્રવેશા નતા. હવે માધ્યમમાં પ્રવેશા, કેવા માધ્યમમાં પ્રવેશા? પાણી હવા કરતા ઘાટું, એના કરતા કાચ ઘાટો, એમ ઘાટા માધ્યમમાં જ્યારે પ્રવેશે તો ઘાટા માધ્યમના કણો સાથે અથડામણના કારણોસર એના વેગમાં ફેરફાર આવે. હવે કેવો વેગમાં ફેરફાર આવે એના વિશેનો એક મુદ્દો કે ભાઈ 7 રંગો છે તો કોઈક એકાદો વેગ એવો હશે જે સૌથી વધારે વેડો હોય. વળવાને આપણે પહેલા વિચલન વાળા બે મુદ્દા બનાવીએ કે ભાઈ આમાં સૌથી વધારે વળતું કયું, તો એના વિશે પહેલા માહિતી આપીએ. હવે તમને આકૃતિમાં જોતા ચોખ્ખું લાગે કે મૂળ દિશાથી સૌથી વધારે વળવા વાળો રંગ કયો છે? જાંબલી. તો સૌથી વધુ વિચલન જાંબલીનું થાય, તો સૌથી ઓછું વિચલન રાતાનું થાય. મુદ્દા બે બનાવવાના છે તો એકમાં લખી શકાય કે ભાઈ સાત રંગોમાં સૌથી વધુ વિચલન જાંબલીનું થાય છે અને સૌથી આને અલગ અલગ મુદ્દા પર કરી શકાય. તમને એવું લાગે કે નાના નાના મુદ્દા કરીને લંબાવવું, મુદ્દો તો કરી શકાય છે. રેકોર્ડિંગ તો શરૂ છે ને? ઓકે, હા. તો સૌથી ઓછું વિચલન, સૌથી ઓછો વળતો કોણ દેખાય? તો સૌથી ઉપરનો રંગ એટલે કે રાતો. સૌથી ઓછું વિચલન રાતો રંગ પામે છે. હાલો તો એક મુદ્દો બનાવીએ. હવે વેગ વાળો આપણી બુકમાં નથી, થોડુંક બહારનું જાય કે 7 રંગોમાં સૌથી વધુ વિચલન જાંબલીનું થાય, તો સૌથી ઓછું વિચલન રાતા રંગનો થાય. 7 રંગોના નામ જાનીવાલી બિનારા. હાલો તો હવે વેગ વિશેની વાત કરીએ કે ભાઈ આ જે 7 રંગો છે, આ 7 રંગોમાં સૌથી વધુ વેગ કોનો હશે? હવે વેગની વાત થતી તો જરાક આપણે તર્ક લગાડીએ. માન લો અમારી બાજુમાં કોઈ એક મોટો એવો વળાંક છે, અમારી પ્લાસ્ટિકની બાજુમાં મોટો બધો વળાંક છે. હવે તમારા કોઈ પણ સિટીની આસપાસમાં કોઈ બહુ મોટો વળાંક છે. હવે તમારે વળાંક વળવો છે, તમારી પાસે બાઇક છે, તો તમારી હાલની સ્પીડ ધારો કે 100 છે, તો વળાંક વળાવવા માટે તમે શું કરશો? સ્પીડ ડબલ કરશો, 200, 150 કે ઘટાડશો? સામાન્ય તર્ક છે, બધા સમજી શકે કે ભાઈ જો વધારે સ્પીડ હશે તો વળી નહીં આવે, ઓછા સમયમાં વળાંક નહીં લેશે, બાકી સ્લીપ થશે ગાડી. તો વળાંક લેવા માટે, વિચલન પામવા માટે એનો વેગ ઓછો હોવો જરૂરી છે. તો હું આમ વિરોધાભાસ થયું છે. જેનો વેગ ઓછો એ વધુ વળે, જેનો વેગ વધી જાય એ ઓછો વળીએ, તો વિરોધાભાસ થયો ને. તો અહીંયા પર વિરોધાભાસ કરી નાખવાનું. સૌથી વધુ વિચલન કોનું હતું? તો કે જાંબલીનું. તો આનો વેગ સૌથી ઓછો. તો સૌથી ઓછો વેગ કોનો હતો? લાતા રંગનો. તો લાલ રંગનો સૌથી વધુ વેગ હોય છે. ઉથમું કરી નાખવાનું. 7 રંગોમાં સૌથી વધુ વેગ લાલ કે રાતો રંગનો અને સૌથી ઓછો વેગ જાંબલી રંગનો હોય છે. તો આપણે એટલું આમાં કરવાનું છે. પહેલા આકૃતિ દોરો, પછી 4 મુદ્દા બનાવો. સૌથી વધુ વેગ રાતા રંગનો અને સૌથી ઓછો વેગ જાંબલી રંગનો હોય છે. એટલે વેગ અને વિચલન બે છે, એક પાકું કરાય કે ભાઈ વળવાની ઘટના આપણે આકૃતિમાં દેખાય તો આપણે એ પાકું કરાય. વિચલન એટલે વળવું. સૌથી વધારે કોણ વળતું દેખાય? તો કે જાંબલી. તો વિચલન સૌથી વધુ જાંબલીનું, સૌથી ઓછું રાતાનું. વેગ એના કરતા વિરોધી. બસ તો આ પ્રશ્નમાં એટલું હતું. 3 માર્કનો પ્રશ્ન છે. લેખિતમાં જોવા જઈએ તો 2 માર્કનો છે. આકૃતિ 2 માર્કની છે, પણ જ્યારે સાથે પૂછાય તો હાવ નાની એવી આકૃતિ હોવાના કારણોસર 3 માર્કમાં પૂછાય શકે. તો આ પ્રશ્નમાં એટલું જ છે. હવે એક વખત તમે સ્ક્રીનશોટ લઈને લખી લો. હવે પછીનો આપણે આકૃતિ ભણીએ 2, જેમાં એક આપણે ન્યૂટનની પ્રથમ આકૃતિ ભણશું, જે હવે નીકળી ગઈ છે, સંપાતીકરણ અને વિભાજન વાળી. અને એના પછી આપણે ભણીએ એક મોસ્ટ આઈએમપી MCQ, જેમાં આપણે 4-5 ખૂણાઓ શીખવા મળે છે. હાલો સ્ક્રીનશોટ લઈ લો. હાલો તો હવે આકૃતિઓની શરૂઆત કરીએ. 2 આકૃતિ MCQ માટેની છે. એક આકૃતિ વાળો પ્રશ્ન છે. આપણે ન્યૂટનનો નિયમ પ્રયોગ સમજાવો કે ન્યૂટને શું કર્યું તો કે એક પ્રિઝમની મદદથી પ્રકાશના
શ્વેત પ્રકાશને 7 રંગોમાં તોડ્યો અને બીજા પ્રિઝમની મદદથી આ પાછા 7 રંગોને સંપાતીકરણ કર્યું. તો એવી આકૃતિ એક જોઈએ. ન્યૂટને 2 પ્રિઝમ લીધા. આ પ્રિઝમ એ છે. પ્રિઝમ એની અંદર શું કર્યું તો ભાઈ આપણે આગળ દોર્યું એમ એક પ્રકાશનું કિરણ આવવા દીધું. આ પ્રકાશના કિરણનો રંગ હતો શ્વેત અને એ મૂળ દિશા પાસે આવી અને વિચલન પામ્યા. સોરી, પેલી પ્રથમ સપાટી ઉપર આવી અને વિભાજન થયા, વક્રીભવન પામ્યા અને વિભાજન બંને ઘટના થઈ. વૈડા પછી મૂળ દિશાથી એટલે તમારે સેજ નીચે લેવાના. વૈડા તો છે સાથે પાછું 7 રંગોમાં છૂટાવા પડ્યા છે. હાથે હાથ રંગોને આપણે આમ દોરી નાખીએ. અહીંથી આમ જતા હતા, નાથી પાછા નીચે આવે. તમને યાદ હોય તો પ્રકાશના વિભાજન વાળી ઘટના કે જ્યારે કોઈ પ્રકાશના કિરણ સાંભળજો ઘાટા માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો અહીંયા દોરવામાં આવે લંબથી દૂર જાય એટલે દૂર મગાવવાના. આપણે એટલું બધી ડીપમાં જવાની જરૂર નથી. હા, હવે તમારે શું કરવાનું, એક અહીંયા બીજો આ રીતનો ઉથમો પ્રિઝમ દોરવાનો. આ પ્રિઝમ આપણા માટે બી છે, ચેકી નાખીએ. શું કરવાનું છે તો કે આ પ્રિઝમની થોડો ત્રાસો થઈ ગયો, પોલિયોની અસર હતી ને એટલે એવું થાય. તો આ પ્રિઝમમાં પ્રથમ સપાટી ઉપર શ્વેત પ્રકાશ આપત થયો, પણ અહીંયા શ્વેત પ્રકાશ આપત નથી થયો. અહીંયા ઉપરનો રંગ રાતો છે અને નીચેનો જે રંગ છે ને એ જાંબલી છે, મતલબ 7 રંગો આપાત થયા. તો આ પ્રિઝમની ખાસિયત, જો શ્વેત પ્રકાશ આપાત થાય તો 7 રંગોમાં વિભાજન કરે અને જ્યારે શ્વેત પ્રકાશ આપાત નથી થતો, હવે જોજો 7 રંગો આપાત થાય છે, તે 7 રંગોને આકૃતિમાં થોડો ઘણો ફેરફાર આવે. 7 રંગોને એક જ બિંદુ પાસે ભેગા કરે છે અને પાછો શ્વેત પ્રકાશમાં રૂપાંતર કરે છે. અમુક લોકો થોડાક વધારે બુદ્ધિશાળી હોય, અમુક જન્માવેતજીને થોડું મીઠું ઘરના એ વધારે લઈ આવી દીધું હોય, થોડોક વધારે બુદ્ધિશાળી હોય, એ લોકો શું સમજે કે હોમો પ્રિઝમ સાહેબે રાખ્યો ને તો 7 રંગ બેના, ઊંધો પ્રિઝમ રાખ્યો ને તો 1 રંગ બેના. આવા ઘણા બુદ્ધિશાળી લોકો સમજે છે, આવું નથી હોતું. આમાં શું જોવા મળે છે એ જો કે પ્રથમ સપાટી ઉપર હું આવ્યું, જો પ્રથમ સપાટી ઉપર શ્વેત પ્રકાશ આવે તો એ શ્વેત પ્રકાશનું પ્રિઝમ 7 રંગોમાં છૂટું કરે. જો પ્રથમ સપાટી ઉપર 7 રંગો આવે તો એને ભેગા કરી અને 1 રંગ બનાવે. મતલબ પ્રિઝમનું કામ 2 તરફી છે. એક શ્વેત પ્રકાશ 7 રંગોમાં છૂટું, 7 રંગો તો 1 શ્વેત પ્રકાશમાં છૂટું. તો આ રીતનો એક પ્રયોગ હતો. હવે લાઈટ આવી ગઈ છે. આકૃતિમાં થોડું ઘણું નાનું મોટું ભૂલ દેખાય, પણ બસ ખાલી સમજવાનો પોઈન્ટ છે કે પ્રથમ પ્રિઝમ ઉપર પહેલી સપાટી પર શ્વેત પ્રકાશ આવે છે તે 7 રંગોમાં છૂટું કરે છે. અહીંયા 7 રંગો આવે છે તો એ શ્વેત પ્રકાશમાં રૂપાંતર કરે છે. બસ એટલું શીખવા જેવું છે. આમાં લખવું હોય તો લખીએ કઈ કે ભાઈ પ્રિઝમ છે, પેલી વ્યાખ્યા લખવાની કે પ્રિઝમ છે એ પ્રકાશનું 7 રંગોમાં વિભાજન, 7 રંગોમાં અલગ પાડે છે, જેને વિભાજનની ઘટના કહે છે. પ્રથમ એ પ્રિઝમ છે એ પ્રકાશનું વિભાજન કરે છે અને આ પહેલા પ્રિઝમની અંદર પ્રકાશનું વિભાજન થયું અને બીજા પ્રિઝમની અંદર સંપાતીકરણ થયું અથવા એકત્રીકરણ કહી શકાય, 7 રંગોને ભેગા કરવા. તો આવી 2 ઘટના દર્શાવતો એક ન્યૂટને પ્રયોગ સમજાવ્યો કે એક રંગમાંથી 7 અને 7 રંગોમાંથી 1 રંગ બનાવી શકાય છે. અલગ અલગ રંગો ભેગા કરો તો નવા નવા રંગનું પણ નિર્માણ થાય છે. ઘણા લોકો કહે છે માન લો મોરપીંછ રંગ ક્યાંથી આવ્યો, તો લીલો, લાલ અને વાદળી 3 રંગોને, પ્રકાશના રંગોને, પીસી કલરના નહીં, રંગોને ભેગા કરો તો તમને વચ્ચે મોરપીંછ રંગ દેખાય. તો આ દુનિયામાં કુદરતી ઘણા બધા રંગો બીજા જોવા મળે છે. એ પછી 7 રંગો જે કુદરતી રંગો છે એ 7 રંગોના મિશ્રણના કારણોસર જોવા મળે છે. હાલો આકૃતિનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, જરૂરી નથી, જરાય જરૂરી નથી. હવે આપણે જે દોરવાની છે એ અગત્યની આકૃતિ છે જે આપણે પ્રસ્તાવના સ્વરૂપમાં આપેલી છે. સોરી, વધારાના પેજમાં પાછળના ન્યૂટનના જે આ પ્રયોગ આપણે સમજાવીને સામેના પેજ ઉપર આપેલી છે કે હકીકતે પ્રિઝમમાં શું થાય છે. પ્રિઝમમાં શું થાય? પ્રિઝમમાં ખેલ થાય નહીં ભાઈ, પ્રિઝમમાં ઘણું બધું થાય. જો માન લો આ પ્રિઝમ છે, તો પ્રિઝમ ઉપર ધારો કે કોઈ એક શ્વેત પ્રકાશનું કિરણ આવે છે, શ્વેત પ્રકાશનું. તો આ છે ને આ જો પ્રિઝમ ન હોત તો આ પ્રકાશની આ મૂળ દિશા હતી. હવે આપણે બધાને ખબર છે પાતળા માધ્યમમાંથી ઘાટા માધ્યમમાં આવે તો આ લંબ છે. જોજો ખાસ, સપાટીના 90 અંશના ખૂણે દોરવામાં આવે એને લંબ કહેવાય. તો હવે શું થયું, પાતળામાંથી ઘાટામાં આવે તો પ્રકાશનું કિરણ લંબ તરફ આવે. એટલે હું 7 રંગો છૂટા નથી પાડતો, હું ખાલી એક રંગમાં દર્શાવું કે અહીંથી આ પ્રકાશનું કિરણ આમ સીધું ગયું છે.
તો હવે આ સપાટી માટે લંબ આમ હશે, અહીંયા શું થાય, આની મૂળ દિશા ટેમ્પરેટ દોરો, આ મૂળ દિશા હતી. તો હવે ઘાટા માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાહે એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર જાહે, આની મૂળ દિશાથી દૂર ગયું. તો આમ પ્રકાશના કિરણોને મેં આમ 3 સ્વરૂપમાં દર્શાવેલું છે. હવે જરા ધ્યાન રાખજો, પ્રકાશના કિરણની જે આ મૂળ દિશા છે, આ કયું કિરણ છે? તો કે આ આપાત કિરણ છે. પેલા કિરણોને ઓળખી લઈએ. આ કયું છે? તો કે આ વક્રીભૂત કિરણ છે. આ કિરણ કયું છે? તો કે આ નિર્ગમન કિરણ છે. તો આપાત કિરણ અને નિર્ગમન કિરણને તમે આમાં પાછળ લંબાવી દો, આપાત કિરણ અને નિર્ગમન કિરણને પાછળ લંબાવી દો, તો પ્રકાશનું કિરણ પ્રિઝમનો તો આમ જાત પણ ગયું આમ, તો એટલું વેડ્યું છે, એટલું પ્રકાશનું કિરણ એટલું વેડ્યું છે. તો આને બોલવામાં આવે ડી નામનો ખૂણો. આ સપાટી સાથે બનતો ખૂણો I, આ સપાટી સાથે લંબ સાથે બનતો ખૂણો R, આ ખૂણાને બોલવામાં આવે E. તો અહીંયા આપણે આ 4 ખૂણાઓને ઓળખવાના છે, ધ્યાન દેજો. પહેલો ખૂણાનું નામ પહેલો ખૂણો I છે, આપાત કિરણથી બનતો ખૂણો છે, તો એને બોલવામાં આવે આપાત કોણ. બીજો ખૂણો R દેખાય છે, આ વક્રીભૂત કિરણના કારણોસર બનેલો છે, તો આને બોલવામાં આવે વક્રીભૂત કોણ. આ ખૂણો E છે, આ નવું નામ છે, આને ખાસ ધ્યાન રાખજો. આ નિર્ગમન કિરણને કારણોસર બનેલો છે, તો આને બોલવામાં આવે નિર્ગમન કોણ, સંજ્ઞા E કહેવાય. અને છેલ્લો સૌથી અગત્યનો, આ એક કિરણથી નથી બન્યો, આ 2 કિરણોથી બનેલો છે, તો આને બોલવામાં આવે D, જેને બોલાય વિચલન કોણ. વ્યાખ્યા શું થશે વિચલન કોણની? તો કે પ્રિઝમમાં આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતા કોણને વિચલન કોણ કહે છે. શું છે વિચલન કોણ? તો ભાઈ પ્રિઝમ ન હોત ને તો આ પ્રકાશનું કિરણ આમ જાત, તો પ્રિઝમ આવી ગયો તો પ્રકાશનું કિરણ આમ વહી ગયું, તો અહીંયા પણ ખૂણો બની ગયો એવું કહીએ કઈ, પણ નહીં, આ ખૂણો નથી લેવાનો, આ અને આ વચ્ચે ખૂણો, તો આયા કે આમ જાતું હતું એટલું વળી ગયું, તો એટલું વિચલન પામ્યું છે. વિચલન કોણ ડી છે. વિચલન એટલે વેડ્યું છે, તો પ્રિઝમે પ્રકાશના કિરણોને એટલું વેડ્યું છે. તો 4 ખૂણાના નામ પાકા કરવાના છે. એમાં આપાત કોણને I, વક્રીભૂત કોણને R આપણે આવડે છે. નિર્ગમન કોણની નિશાની E છે અને D નિશાની વિચલન કોણની છે. ઘણી વખત આકૃતિમાં E કરીને આપી દે અને કે નામ કઈ કિરણોને આપે ને કે આ ખૂણાનું નામ જણાવો, તો હારા ફ્યુઝ ઉડી જાય. તો જરાક આકૃતિને ખાસ પાકી કરવાની છે, બને તો એકવાર હોમવર્ક પર દોરી લેજો, હા, અને પરફેક્ટ પાકી કરજો આને આકૃતિને. તો પ્રિઝમના પોઈન્ટ સુધી એટલું હતું. હવે આના પછી નાની ઘટનાઓ શરૂ થાય. આપણે 2 લેક્ચર કરશું, 2-3 ઘટનાઓને સમજાવશું. આના પછીના લેક્ચરમાં મેઘધનુષ્ય રચના સમજાવશું, લખાવી બધા. પછી તારાઓનું ટમટમ અને સૂર્યોદય વહેલો થાવ અને મોડો થાવ, એ 2 ઘટનાની છે, 3 ઘટના. પછીના પોઈન્ટની અંદર કે આપણે આકાશ વાદળી રંગનું કેમ દેખાય છે, ભયજનક સિગ્નલનો લાલ રંગ કેમ આપવામાં આવે છે, ચંદ્ર ઉપરથી જોતા આકાશ કાળું કેમ દેખાય છે, આવા નાના મોટા પ્રશ્નોની વાત કરશું. હાલો તો એટલા સુધી રાખીએ, ટાઈમની થોડીક અસરના કારણોસર. અને આવતા લેક્ચરની અંદર બાકીના પોઈન્ટ પૂરેપૂરા સમજશો. શાંતિથી પ્રિઝમના પ્રશ્નો સોલ્વ કરજો. 3 માર્કનો એક જ પ્રશ્ન છે. વચ્ચેલી આકૃતિ જે આપણે દોરેવી ન્યૂટનનો ખાલી પ્રયોગ છે, પાકી કરવાની જરૂર નથી. આમાં પણ આકૃતિ પાકી કરવાની જરૂર નથી. બસ તમારે ખાલી ખૂણાઓના નામ અને આ વિચલન કોણની વ્યાખ્યા. કે ભાઈ વિચલન કોણ એટલે શું? તો કે પહેલી કિરણ આપાત કિરણ અને બીજું છેલ્લું કિરણ નિર્ગમન કિરણ, વચ્ચે બનતો જે કોણ છે ને એને વિચલન કોણ કહેવામાં આવે. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો, પાછા લેક્ચરમાં મળીએ અને બાકીનો પાઠ પૂરો કરીએ. અસ્તુ, જય ભગવાન. સ્ક્રીનશોટ લઈ લો.